વાલીને એક ચિંતા રહી છે કે ભાઈ અમે પાસ તો થઈ ગયા છે, હજી સુધી અમારે કેમ ફોન આવેલો નથી। તો વિદ્યાર્થી મિત્રો, હું ચિરાગ પરાડ। તો પહેલા આપણે નવોદયની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો, નવોદયની પરીક્ષા લેવાઈ જાય છે, પછી રિઝલ્ટ આવી જાય છે। તમને બધાને ખ્યાલ હશે કે ભાઈ થોડાક જ દિવસમાં જે તે જિલ્લાની નવોદયમાંથી તમને ફોન આવતો હોય છે અને એમાં તમારે ડોક્યુમેન્ટ વેરીફાઈ માટે જવાનું હોય। તો એવા સંજોગોમાં અત્યારે હાલમાં આજના દિવસની વાત કરું તો મેં લગભગ 8 થી 10 જિલ્લામાં અલગ અલગ ઇન્ક્વાયરી કરી, એમાંથી એક પણ જિલ્લામાંથી ફોન આવેલો નથી। એટલે કે અત્યારે આમ જોઈએ તો 1-2 દિવસથી વાલીને એક ચિંતા રહી છે કે ભાઈ અમે પાસ તો થઈ ગયા છે, હજી સુધી અમારે કેમ ફોન આવેલો નથી। તો આનું કારણ શું હોઈ શકે? તો અત્યારે હાલમાં બોર્ડની એક્ઝામ નવોદય વિદ્યાલયમાં લેવામાં આવતી હોય છે, તો જેથી અહીંયા એવું અત્યારે કહેવામાં આવે છે 24 તારીખ સુધી જે મેઇન વિષયો હોય છે એમની પરીક્ષા છે, અને પછી જે કોમ્પ્યુટર અને જે બીજા ગૌણ વિષયો હોય છે એમની પરીક્ષા 28 તારીખ સુધી ચાલવાની છે। તો આ બાબતે 24 તારીખ સુધી, એટલે મોડું તમને 24 તારીખ સુધીમાં હજી ફોન આવવાની કોઈ શક્યતા છે નહીં। તો હું માનું છું ત્યાં સુધી તમને 24 તારીખ એટલે કે 25 તારીખ પછી, 25 માર્ચ પછી જે વિદ્યાર્થીઓ અત્યારે હાલમાં સિલેક્ટ થયા છે એમને બોલાવવામાં આવશે।